અમદાવાદમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી વસ્તુઓના વેચાણની ભરમાર અહીંયા જોવા મળી રહી છે. પોતાના ખિસ્સા ભરવા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા શખ્સો એ પાછા નથી પડી રહ્યા. નકલી વસ્તુઓ વેચીને લોકો સાથે છેતરપિંડી લોકો કરી રહ્યા છે. ત્યારે ચાંદલોડિયામાં 2 ગોડાઉનમાંથી ડુપ્લિકેટ ચીજવસ્તુઓ પકડાઈ. ઘી, ચા, વોશિંગ લિક્વિડ, ગમ સહિતની ઘરેલું નકલી વસ્તુઓ પકડાઈ છે. તો ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની ધરપકડ કરી કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપી અરુણ ગુપ્તા, સચિન ગુપ્તા અને સુજીત પોદારની ધરપકડ કરવામાં આવી છે. 15 લાખથી વધુનો ડુપ્લિકેટ ચીજવસ્તુઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓ છેલ્લા 2 વર્ષથી શહેરની બજારમાં નકલી માલ સપ્લાય કરી રહ્યા હતા. એક તરફ નકલી વસ્તુઓની વેચાણની ભરમાર અને આ તરફ ચાંદલોડિયામાંથી એ આરોપીઓ પકડાયા છે. 15 લાખથી વધુનો ડુપ્લિકેટ ચીજવસ્તુઓનો જથ્થો તેમની પાસેથી જપ્ત કરવામાં આવ્યો છે. આખા રેકેટનો પર્દાફાશ થયો છે. 2 ગોડાઉનમાંથી ડુપ્લિકેટ ચીજવસ્તુઓ પકડાયા છે. છેલ્લા 2 વર્ષથી તેઓ આ ધંધો કરી રહ્યા હતા. અમદાવાદમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી વસ્તુઓના વેચાણ લોકોને પધરાવી રહ્યા હતા. પોતાના ખિસ્સા ભરવા લોકોના આરોગ્ય સાથે રીતસરના આ શખ્સો ચેડા કરી રહ્યા હતા. કંપનીના જે ડીલર હતા એ ડીલરને બોલાવીને આ વસ્તુ વેરીફાઈ કરતા એમણે કર્યું કે અમારી કંપનીની જે સિગરેટ્સ છે એની નકલી બનાવટો બજારમાં વેચાય છે અને એ અંગેની કાયદેસર કાર્યવાહી કરવા માટે અમને રજૂઆત કરેલી અને જે એક ચોક્કસ નંબર અમને મળેલો એ નંબર ઉપરથી એક ડિકોય ગોઠવવામાં આવી અને ડિકોયમાં પ્રથમ તબક્કે જ 2 આરોપી પકડવામાં આવ્યા. અરુણ કુમાર ગુપ્તા અને સચિન ગુપ્તા આ બંને ભાઈઓ છે અને ચાંદલોડિયા ખાતે રહે છે અમદાવાદ.